ધોરણ 7 ગુજરાતી માધ્યમ વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ યુનિટ 2. યુનિટ 2માં એક્ટિવિટી ફર્સ્ટ એ કે જે તમને ચિત્રના આધારે ટ્રુ એન્ડ ફોલ્સ કરવાના છે. ચિત્ર શાનું છે? તો ચિત્ર એક બર્થડે બોયનું છે, એટલે કે જન્મદિવસનો છે. અહીંયા થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. આ તેનો ફોટો છે. હવે તે પ્રમાણે આપણે એટલે કે શિક્ષક જે વાક્ય બોલે છે, એટલે કે હું જે વાક્ય બોલું છું એના આધારે આપણે ટ્રુ ફોલ્સ કરવાના છે. તો એટલે વાક્ય છે ફર્સ્ટ, ચિત્રના આધારે ટ્રુ ફોલ્સ કરીશું. તો ફર્સ્ટ છે, અહીંયા બોર્ડ પર પણ આપેલું છે ચિત્રના આધારે ટ્રુ ફોલ્સ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. તમે જુઓ કે આ ચિત્ર શાનું છે? અહીંયા કે છે કે આ ચિત્ર બગીચાનું છે. તમને ખબર છે કે આ ચિત્ર બગીચાનું નથી, તો શાનું છે? બર્થડે પાર્ટીનું, એટલે અહીંયા ફોલ્સ આવશે. સેકન્ડ, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. બર્થડે બોય એટલે કે જન્મદિવસ છોકરો કે જેની જન્મદિવસ છે એ છોકરો વચ્ચે છે. ઇન ધ મિડલ એટલે વચ્ચે હતો, તો ટ્રુ, બરાબર, એ વચ્ચે છે. ધ કેક વોઝ નોટ કટ. કેક કાપી ન હતી, તે પણ સાચું છે. ચિત્રમાં જોઈએ એટલે ખબર પડી જશે. ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. પાર્ટીમાં 4 મિત્રો હતા. તમે ગણી જુઓ, બર્થડે બોયને નહીં ગણવાનું, બાકીના જે મિત્રો છે એ 4 છે, એટલે એના મિત્રો કેટલા હતા? 4. તો વાક્ય ટ્રુ. ઓલ વોર ધ પેપર કેપ્સ. બધા જ મિત્રોએ માથા ઉપર યાની કે કાગળની ટોપી પહેરી હતી. બધા જ મિત્રોએ પેપર કેપ્સ એટલે કાગળની ટોપી પહેરી હતી. અહીંયા વેરનું વોર કર્યું છે, એટલે વાક્ય સાચું છે. ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક ખુરશી પર હતી? નહીં. ક્યાં હતી? ટેબલ પર, એટલે વાક્ય ખોટું છે. ઓલ વેર ઇટિંગ ધ કેક. શું બધા જ મિત્રો કેક ખાઈ રહ્યા હતા? નહીં, તો ફોલ્સ છે. ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. અહીંયા કહે છે કે જન્મદિવસ જેનો છે એ છોકરાના પિતા પાર્ટીમાં હાજર હતા? નહીં, ફોલ્સ. ઓનલી ફોર ફ્રેન્ડ્સ હતા, એટલે એ વાક્ય શું થશે? ખોટું. આ બધા સેન્ટેન્સ આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 21 પર આપેલા છે. અહીંયા ચિત્રના આધારે વાક્યમાં ટ્રુ ફોલ્સ જોયું. આ એક્ટિવિટી 1A હતી. હવે જોઈએ આપણે એક્ટિવિટી 1B, જે પેસેજ છે. પેસેજ વાંચે. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. છોકરો બારી નજીકના ટેબલ પર બેઠો હતો. વોઝ સિટિંગ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સવાળું વાક્ય છે. અત્યારે ક્રિયા ચાલતી હતી એ વખતે. તે બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું ગૃહકાર્ય કરી રહ્યો હતો. વોઝ ડુઈંગ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હિઝ મધર આસ્ક્ડ. તેની માતાએ પૂછ્યું. ડીડ યુ ટેક યુ બ્રેકફાસ્ટ. શું તે સવારનો નાસ્તો કર્યો? તો બાળક શું જવાબ આપે છે? ધી બોય સેડ. બાળકે કહ્યું નો, ના. મધર કોલ્ડેડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. ના, એણે કહ્યું કે મેં સવારનો નાસ્તો કર્યો નથી. એટલે માતાએ તેને કહ્યું અને તેની માતાએ સવારનો નાસ્તો તેને પીરસ્યો. સર્વ એટલે પીરસવું. અહીં આપ્યું છે ટુ સર્વ એટલે પીરસવું. નેક્સ્ટ,
હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેક. તેનો સવારનો નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. અહીંયા અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવાની તૈયારીમાં હતો. નેક્સ્ટ, ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. અહીંયા બેગર એટલે ભિખારી. પછી ત્યાં દરવાજા ઉપર ભિખારી આવ્યો. હી સેડ, તેણે કહ્યું, પ્લીઝ ગીવ મી સમથિંગ ઇટ. સમથિંગ એટલે કંઈક, મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. નેક્સ્ટ પેરેગ્રાફ, ધ બોય લુકડ એટ ધ બેગર. છોકરાએ બેગર તરફ જોયું એટલે કે ભિખારી તરફ જોયું. હી લુકડ વેરી રિયલી પુઅર એન્ડ હંગ્રી. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. અહીંયા પુઅર એટલે ગરીબ અને હંગ્રી એટલે ભૂખ્યો. તે ખરેખર ખૂબ ભૂખ્યો અને ગરીબ દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેણે તેનો નાસ્તો ભિખારીને આપ્યો. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી ખૂબ જ ખુશ થયો. વેરી હેપી એટલે ખુશ થવો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પાછળથી એટલે કે લેટર, અહીંયા લેટર એટલે પાછળથી અથવા પછીથી, એન્ડ નોન એટલે જાણીતો. આ છોકરો પછીથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તમને અહીંયા ફોટો આપેલો છે, એ કોણ બતાવે છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ નાના બાળકની કહાની, એને એ વખતનો આ ભાવ હતો. તો એક્ટિવિટી 1 એ યુનિટ 2ની હાઉ મેની ડીડ યુ વિશે જોયું. તમે કેટલા થયા, તમે કેટલું કર્યું. હાઉ મેની ડીડ યુ. આ પાઠનો એક્ટિવિટી 1B જોયો. પેસેજ, જે પરીક્ષામાં પેસેજ પ્રમાણે પ્રશ્નના જવાબ અને એમાંથી MCQ પણ પૂછાય છે. એટલે આ પેસેજ તમારા માટે અગત્યનો છે. આમાં છે ટ્રુ એન્ડ ફોલ્સ, કે આ જ પેસેજમાંથી ટ્રુ ફોલ્સ કર્યા છે. પેજ નંબર 15 પર આપેલા છે. તો બાળમિત્રો, તમારી પાઠ્યપુસ્તક ખુલ્લી હોય તો એમાં ટીક પણ કરતા રહેજો. 1 છે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. માતાએ ભિખારીને તેણીનો સવારનો નાસ્તો આપ્યો, તેનો નાસ્તો આપ્યો. એટલે આ વાક્ય સાચું કે ખોટું? તો ખોટું. બરાબર, માતાએ નથી આપ્યો, કોણે આપ્યો? બોયે. નેક્સ્ટ, ધ બોય વોઝ સ્ટડીંગ. છોકરો અભ્યાસ કરી રહ્યો હતો. રાઈટ, એ વાક્ય સાચું છે, એટલે ટ્રુ. 3, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ ભિખારીને તેનો નાસ્તો આપ્યો. આ વાત સાચી. નેતાજી કોણ? એ છોકરો, એટલે એ વાક્ય સાચું છે. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. છોકરાએ કાંઈ પણ ખાધું ન હતું. એ પણ સાચું છે. એ ખાવાની શરૂઆત જ કરતો હતો અને એટલામાં ભિખારી દરવાજા પર આવ્યો. એટલે એનો જે નાસ્તો હતો એ કોને આપ્યો? ભિખારીને આપ્યો. બરાબર, એટલે આ વાક્ય સાચું છે. 5, ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ થોડા પૈસા માટે પૂછ્યું, કહ્યું. એણે પૈસા માંગ્યા હતા? નહીં. મની એટલે પૈસા. તો આ વાક્ય ખોટું છે. એટલે આ પેસેજના આધારે ટ્રુ ફોલ્સ જોયા. હવે એના આધારે પ્રશ્નના જવાબ જોઈએ. તો જુઓ, વેર વોઝ ધ બોય સિટિંગ. છોકરો ક્યાં બેઠો હતો? તમને ખબર છે છોકરો ક્યાં બેઠો હતો? તો જવાબમાં છે ધ બોય વોઝ સિટિંગ
એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. છોકરો એ બારી નજીકના તેના ટેબલ પર બેઠો હતો. બરાબર, આ પ્રશ્નનો જવાબ છે. સેકન્ડ પ્રશ્ન છે કે વોટ વોઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો હતો? તો છોકરાએ શું કર્યું હતું? એ વખત ટેબલ પર બેસીને અભ્યાસ કરી રહ્યો હતો, એટલે જવાબમાં આવશે કે હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનો અભ્યાસ કરી રહ્યો હતો, ગૃહ કાર્ય કરી રહ્યો હતો. થર્ડ છે કે હુ સર્વ હિમ હિઝ બ્રેકફાસ્ટ? કોણે તેને સવારનો નાસ્તો પીરસ્યો? તો તેની માતાએ. તો શું આવશે જવાબમાં? કે માય મધર, યાની કે હિઝ મધર. હુંની જગ્યાએ શું લખવાનું? હિઝ મધર સર્વ હિમ હિઝ બ્રેકફાસ્ટ. તેની માતાએ તેનો સવારનો નાસ્તો પીરસ્યો. એન્ડ ફોર હાઉ ડીડ ધ બેકર લુક? ભિખારી કેવો દેખાતો હતો? તો ભિખારી ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. તો જવાબમાં આવશે કે ધ બેકર લુક્ડ વેરી પુઅર એન્ડ હંગ્રી. ભિખારી દેખાવે ખૂબ ગરીબ અને ભૂખ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક્ટિવિટી 1માંથી ટ્રુ ફોલ્સ અને પ્રશ્નોના જવાબ જોયા તથા વાક્યોનું ગુજરાતી પણ જોયું. હવે આવે છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 2 પર એક શબ્દો આપેલા છે. એ શબ્દો તમારા માટે વાંચન માટે આપેલા છે. જેમ કે એટ વન બ્લો. એટ વન બ્લો એટલે એક જ ગામાં. રીચ રિવાર્ડ એટલે પુરસ્કાર. નેક્સ્ટ, ઇન અવર કિંગડમ એટલે આપણા રાજ્યમાં. એન્ડ બિહાઇન્ડ અ ટ્રી એટલે વૃક્ષની પાછળ. એટલે આ શબ્દો એ તમારે પઠન કરવાના છે, તમારે વાંચવાના છે. આ શબ્દો તમારા બુક્સમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક્ટિવિટી 2. અને એના પછી આવે છે એક્ટિવિટી 2માં બી. એ પણ એક એવા શબ્દો છે કે એના ઉચ્ચાર સરખા થાય છે અને સ્પેલિંગ અલગ હોય છે. જેમ કે બીટ, BIT બીટ એટલે ડરવું. એન્ડ BEAT બીટ એટલે બીટ એટલે મારવું. આવા જેવા શબ્દો છે એ તમારે વાંચન કરવાના છે. ઉચ્ચાર સરખા, સ્પેલિંગ અલગ અને અર્થ પણ અલગ. એ રીતે સીટ એટલે બેસવું અને SEAT સીટ એટલે બેસવાની સીટ. જે સાયકલ પર હોય છે તે, સ્કૂટર પર હોય છે તે. એ કે SEAT સીટ. એન્ડ ડીડ એટલે કર્યું. DID ડીડ એ ભૂતકાળનો શબ્દ છે અને ડેડ એટલે કાર્ય. DEAD ડેડ મીન્સ કાર્ય. એન્ડ હીડ, HID હેડ એટલે સંતાવ્યું અને HEAD હેડ એટલે માન આપ્યું. HED હેડ એટલે ધ્યાન આપવું. બરાબર, આ હતા એના આગળના વાક્યો. જોઈએ કે લેટ, LET લેટ એટલે પરવાનગી માગવી. એન્ડ LET લેટ એટલે મોડું થવું. આવા વાક્યો આવા શબ્દો એ તમારા વાંચન માટે છે, પઠન માટે છે અને જાણકારી માટે પણ. ગેટ એટલે મેળવ્યું અને GAT ગેટ એટલે દરવાજો. એવી જ રીતે મેટ એટલે પણ MET મીટ એટલે મળ્યું અને મેટ એટલે સાથી. MATE મેટ એટલે સાથી. એવી રીતે ફેડ એટલે ખવડાવ્યું. FED ફેડ મીન્સ ખવડાવ્યું અને FADE ફેડ એટલે ઝાંખું પડવું. નેક્સ્ટ છે મેટ. એ પણ MET મેટ એટલે મળ્યું અને MAT મેટ એટલે ચટ્ટાઈ. છે ને ઉચ્ચાર સરખા, અર્થ અલગ અલગ અને સ્પેલિંગ અલગ અલગ છે. DEAD ડેડ એટલે મૃત અને DAD ડેડ એટલે પિતા. બરાબર. નેક્સ્ટ છે હેડ એટલે માથું. HEAD હેડ એટલે માથું. એન્ડ હેડ, HED હેડ એટલે હતું.
નેક્સ્ટ છે એસઈટી સીટ એટલે ગોઠવ્યું. એસઈટી સીટ એટલે ગોઠવ્યું ને એસએટી સેટ એટલે બેઠું. એ ભૂતકાળનો છે. એસઆઈટી સીટનું ભૂતકાળ સેટ છે પણ ઉચ્ચાર સરખો છે એટલે કે એસઈટી સેટ એટલે ગોઠવ્યું અને એસઈટી સેટ એટલે બેઠો. બરાબર. આ હતા તમારા એક્ટિવિટી 2ના બી વિભાગમાં ઉચ્ચાર સરખા અને સ્પેલિંગ તથા અર્થ અલગ અલગ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3 યુનિટ 2 હાઉ મેની ડીડ યુ. એનો એક્ટિવિટી 3 છે 7 at 1 બ્લો. 1 ગામાં 7. તો આ વાર્તા શું છે કે એક નાનો છોકરો હોય છે, એનું નામ ગોપાલ હોય છે. એને જલેબી ખૂબ જ ભાવતી હોય છે એટલે એને જલેબી ખરીદી. એ જલેબી એને ડીશમાં મૂકી. હવે ડીશ ઉપર જલેબી ગળપણ હતી. ગળપણ સ્વીટ હોય એટલે ભલભલા જેવા જીવજંતુ છે એ નજીક આવે, જેમ કે કીડી છે, માખીઓ છે. બરાબર. તો એને જે ડીશમાં મૂકેલી જલેબી હતી એના ઉપર માખી બણબણતી હતી એટલે એણે ગુસ્સામાં કહ્યું કે અહીંયાથી તમે હટી જાઓ, પણ માખીઓ હટી નહીં એટલે એણે એક જ ગામમાં મારી નાખ્યા. એટલે આમ કરીને મારી નાખ્યા એટલે બધી જ માખીઓ મરી ગઈ. આ વાત વહેતા વહેતા ગામમાં રાજા પાસે ગઈ. તો રાજાએ તેને સભામાં બોલાવ્યો અને કહે છે કે તું એક બહાદુર છોકરો છું અને તે એક જ ગામમાં 7ને માર્યા, એટલે આપણા ગામમાં જે રાક્ષસો છે એ તો 2 જ છે. એ તો તારે પણ એને ઠેકાણે લગાડવા પડશે. એટલે કે એનાથી લોકો હેરાન થાય છે. એટલે તું બહાદુર છું તો તું આ કાર્ય કર. એટલે છોકરાએ બીતા આમ તેમ બધે જ જોયું પણ રાક્ષસો ક્યાં દેખાયા નહીં. ખીણોમાં જોયું, પર્વતો પર જોયું, જંગલોમાં, છેવટે એને જંગલોમાંથી એ 2 રાક્ષસો જોવા મળ્યા. એટલે એણે જેવા રાક્ષસો જોયા તે ખુદ પોતે ડરતો હતો એટલે એ ડરતા પણ એને હિંમત રાખીને એક વિચાર આવ્યો અને એણે એ જે પથ્થર ભેગા કર્યા એ પથ્થર એકબીજા ઉપર ફેંકતો રહ્યો અને પાછો પથ્થર ફેંકીને ઝાડ પાછળ સંતાઈ ગયો. એટલે બંને રાક્ષસોને એવું થાય છે કે જે બેઠો હોય છે એને એવું લાગે છે કે તે મને પથ્થર માર્યો અને જે સૂતો હોય છે એને એવું લાગે છે કે તે મને પથ્થર માર્યો. એમ કરતાં બંને લડે છે અને છેલ્લે લડતા મરી જાય છે. આ એક હોશિયાર છોકરો અને બહાદુર છોકરાની એક કહાની છે. ચલો તો આપણે સેન્ટેન્સ ઇંગ્લિશ દ્વારા સમજીએ. અહીંયા એક્ટિવિટી 3માં આપ્યું છે 7 at 1 બ્લો. ફર્સ્ટ પેરેગ્રાફ છે કે વન્સ અપોન અ ટાઈમ, એટલે કે એક વખતે ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ, એટલે કે ગોપાલ નામનો એક છોકરો હતો. એક વખતે ગોપાલ નામનો એક છોકરો હતો. હી લાઇક્ડ જલેબી વેરી મચ, તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. તેને શું ભાવતું હતું? જલેબી. તમને પણ કોઈ મીઠાઈ ભાવતી હોય એટલે વધારે મીઠાઈ ઉપર જ નજર જતી અને વારે મીઠાઈ ખાતા પણ હોઈએ છીએ. ગોપાલને જલેબી વધારે ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ, એક દિવસ તેને એક તાજી જલેબી ખરીદી. એક દિવસ તેને તાજી જલેબી ખરીદી. બાયનું ભૂતકાળ છે બોટ, BOUGHT, બોટ એટલે ખરીદ્યું. અહીંયા ફ્રેશનું ઓપોઝિટ છે સ્ટેલ, FRESH. ફ્રેશ એટલે તાજું અને સ્ટેલ એટલે વાસી, STAL. સ્ટેલ મીન્સ વાસી. નેક્સ્ટ જોઈએ હી પુટ ધેમ ઇન અ ડીશ, એને જલેબી ખરીદી. ક્યાં મૂકી? એને ડીશમાં મૂકી. એટલે કે તેણે પુટ એટલે મૂકવું, તેણે તે ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ, થોડો સમય પછી. આફ્ટર અ વાઇલ મિનિંગ્સ પણ છે અહીંયા લખેલા. તો આફ્ટર અ વાઇલ એટલે થોડો સમય પછી. હી સો ફ્લાઇંગ બઝિંગ
ઓવર ધ જલેબી. બઝ એટલે બણબણવું. બઝ એટલે બણબણવું. એટલે તેણે તે મૂકેલી મીઠાઈ પર માખીઓને બણબણતી જોઈ. બરાબર. બઝ એટલે બણબણવું. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. જાઓ ગંદી માખીઓ. અહીંયાથી જાઓ ગંદી માખીઓ. હી સાઉટેડ. તેણે મોટેથી કહ્યું. સાઉટેડ એટલે બૂમ પાડવી અથવા મોટેથી બોલવું. બટ ધી ડીડન્ટ. પરંતુ તે ગઈ નહીં. કંઈક ગળપણ પડ્યું હોય તો કીડીઓને ખબર પણ નથી હોતી, નીચેથી પણ ઉપર એનો સુગંધ જતી રહેતી હોય છે, એટલે ત્યાં બધી કીડીઓ ગોઠવાઈ જતી હોય છે. એવી જ રીતે માખીઓને પણ કહે છે કે અહીંયાથી તમે જાઓ, પણ માખીઓ જતી નથી. એટલે બટ ધી ડીડન્ટ. પરંતુ તે ગઈ નહીં. હી કિલ્ડેડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તેણે એક જ ઘામાં 7ને મારી નાખ્યા. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે તેના મનમાં કહ્યું કે વાવ વાવ. કે જ્યારે તમને કંઈ એવું કાર્ય કર્યું હોય તો આપણા મોઢામાંથી કયો શબ્દ બોલે? વાવ. તેના પણ મોઢામાંથી એ શબ્દ બોલ્યો. કંઈક સરસ કર્યું એને એવું લાગ્યું, એટલે વાવ કહે છે. વાવ 7 એટ 1 બ્લો. એક ઘામાં 7. શું કહે છે? એક ગામમાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ બહાદુર છું. અહીંયા બ્રેવ એટલે બહાદુર અને કાવડ મીન્સ ડરપોક. COWARD. ઓપોઝિટ થાય છે કાવડ એટલે ડરપોક, એન્ડ બ્રેવ એટલે બહાદુર. આગળ કહે છે કે હી મેડ અ બિગ બેલ્ટ. તેણે એક મોટો પટ્ટો બનાવ્યો. હી મેડ અ બિગ બેલ્ટ. તેણે એક મોટો પટ્ટો બનાવ્યો. એન્ડ હી રોટ 7 એટ 1 બ્લો. અને તે પટ્ટા પર લખ્યું એક ગામમાં 7ને માર્યા. બરાબર. આ તો ફર્સ્ટ પેરેગ્રાફ. એ ફર્સ્ટ પેરેગ્રાફના આધારે પ્રશ્નના જવાબ જોઈએ કે વોટ ડીડ ગોપાલ લાઈક. ગોપાલને શું ભાવતું હતું, શું ગમતું હતું? તો ગોપાલ લાઈકડ જલેબી. ગોપાલ લાઈકડ જલેબી. ગોપાલને જલેબી ભાવતી હતી. સેકન્ડ, વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબી. તે ગોપાલે જલેબી ઉપર શું જોયું? ગોપાલે જલેબી ઉપર શું જોયું? તેના જવાબમાં આવશે કે ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. ગોપાલે જલેબી ઉપર બણબણતી માખીઓ જોઈ. નેક્સ્ટ 3, વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી. ગોપાલે તાજી જલેબી ક્યાં મૂકી? વેર. ગોપાલે તાજી જલેબી ક્યાં મૂકી? તો ગોપાલ જવાબ આપે છે કે ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી ઇન અ ડીશ. ગોપાલે તાજી જલેબી ડીશમાં મૂકી. વોટ ડીડ ગોપાલ ડુ ધ ફ્લાઇઝ. નેક્સ્ટ છે કે વોટ ડીડ ગોપાલ ડુ ધ ફ્લાઇઝ. ગોપાલે માખીઓનું શું કર્યું? તો ગોપાલ કિલ્ડેડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. ગોપાલે એક જ ગામમાં 7ને માર્યા. એવી જ રીતે નેક્સ્ટ છે આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ. હું ખૂબ બહાદુર છું. આ ગોપાલ શા માટે કહે છે? તો ગોપાલ સેડ ધીસ બીકોઝ શું કહે છે કે એક જ ગામમાં 7ને માર્યા, એટલે કે 7 એટ 1 બ્લો. બરાબર. એણે એક જ ગામમાં 7ને માર્યા, એટલે તે બહાદુર કહે છે. હવે આમાં પેરેગ્રાફમાંથી MCQ આવે છે. તો વોટ વેર ધ ફ્લાઇઝ ડુઈંગ. તો માખીઓ શું કરી રહી હતી? તો જવાબમાં શું આવે? અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. 1 છે એ કે ઇટિંગ ધ જલેબી. જલેબી ખાઈ રહ્યા હતા. બી ટ્રબલિંગ ગોપાલ. એન્ડ સી બઝિંગ ઓવર ધ જલેબી. એન્ડ ડી બઝિંગ ઓવર ગોપાલ. એટલે કહેવા શું માંગે છે કે
કે જવાબમાં સાચો જવાબ શું આવશે? તો જવાબ આવે છે બઝિંગ ઓવર ધ જલેબી. જલેબી પર માખીઓ બણબણતી હતી. નેક્સ્ટ છે કે વિચ વર્ડ શો ધ સાઉન્ડ ઓફ ફ્લાઇઝ. કે અહીંયા એવો કયો શબ્દ છે કે જે માખીઓ માટે માખીઓના અવાજ માટે કહ્યો છે? તો અહીંયા ફ્રેશ, એ ફ્રેશ, બી બઝિંગ, સી ડર્ટી એન્ડ ડી બ્રેવ. તો શું આવશે? બઝિંગ. એટલે યાદ રાખો કે બઝિંગનો શબ્દ એટલે કે બણબણવું, ગણગણવું. બરાબર. આગળ નેક્સ્ટ છે કે પેરેગ્રાફ. પહેલો જે પેરેગ્રાફ જોઈ ગયા એમાંથી આપણે સ્પેલિંગ જોઈ ગયા, પ્રશ્નના જવાબ જોયા અને આગળ નવા ઓપોઝિટ પણ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પેરેગ્રાફ જોયો એને તમારે વારંવાર વાંચવાનો છે. હવે આગળના પેરેગ્રાફ પર જઈએ એ પહેલાં તમારે એક્ટિવિટી 3 વારંવાર વાંચવાનો અને એક્ટિવિટી 3 પર આગળ વાંચન પણ કરવું. ઓકે, થેન્ક યુ.